નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મહેસાણામાં એક એવી પરંપરા છે જે જોનારાના શ્વાસ અદ્ધર કરી દે। અહીં મોડી રાત્રે ખેલાય છે જીવ સટાસટીનો ખેલ। ગામની વાંકી ચૂકી ગલીઓમાંથી 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવાય છે બળદગાડા અને આ રમતમાં ગામના તમામ સમાજના લોકો પણ જોડાય છે, જેને જોવા માટે મોડી રાત્રે હજારો લોકોની ભીડ જામે છે। કઈ છે આ પરંપરા અને કેવી રીતે જામે છે શ્વાસ અદ્ધર કરી દેનારો આ ખેલ? જો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। દોડા દોડીને ભાગમ ભાગ, લોકોની બૂમોથી ગૂંજી ઉઠી ગલીઓ, દરેકના હાથમાં દંડા, પાછળ જોઈ જોઈને ભાગી રહ્યા છે લોકો। પરંતુ કેમ? કોણ પડ્યું છે આ લોકોની પાછળ? કેમ લોકો આ રીતે ભાગી રહ્યા છે? શું કોઈ મોટી આફત આવી છે કે પછી કોઈ હિંસક પશુ પાછળ પડ્યું છે? પહેલી નજરે જોતા તો એવું લાગે કે કોઈ મોટી બબાલ થઈ ગઈ હશે, કોઈ બે જૂથ વચ્ચે મોટી અથડામણ થઈ ગઈ હશે, જેથી લોકો જે હાથમાં આવ્યું તે લઈને નીકળી પડ્યા। પરંતુ આપને જણાવી દઈએ, આ કોઈ અથડામણ નથી, આ કોઈ બબાલ કે માથાકૂટના દ્રશ્યો નથી કે નથી આ લોકોની પાછળ કોઈ હિંસક પશુઓ પડ્યા। આ કોઈ આફત નથી, આ તો ઉત્સવ છે, ઉત્સવ। જી હા, આ 600 વર્ષ જૂની પરંપરા છે જે આજે પણ અકબંધ છે। શ્વાસ થંભાવી દેતા આ ઉત્સવમાં હજારો લોકો જોડાય છે। દ્રશ્યો છે મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ ગામના। અહીં અનોખી પરંપરાને આજે જાળવી રાખવામાં આવી છે। દેવશક્તિ અને લોકશક્તિના દર્શન કરાવતો આ છે હાથિયા ઠાઠુ મહોત્સવ। પરંપરા કુળદેવી સુલેશ્વરી માતાનું આ એક તહેવાર છે એમનો, અમારા માતાનો, અને વર્ષોથી ચાલુ આવતી પરંપરાગત બ્રાહ્મણો ગામમાંથી ઓછા થયા એના વ્યવસાયના કારણે એટલે પાટીદાર સમાજે અને અન્ય બધા સમાજોના સાથે મળી અને હાથિયા ઠાઠાનો તહેવાર ઉજવણી થાય છે। તાજેતરમાં ચૈત્ર વદ 9 અને 10ના દિવસે રંગેચંગીએ આ ઉત્સવ ઉજવાયો, જેમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા અને ઉત્સવમાં ભાગ લીધો। ઉત્સવ એટલા માટે ખાસ છે કારણ કે ઉત્સવ દક્ષિણ ભારતના જલ્લીકટ્ટુથી સહેજ મળતો આવે છે, જેમાં પાણીદાર આખલા જોવા મળે છે, જેને કાબૂમાં કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। જેમાં પણ હરીફાઈ હોય છે અને આ ઉત્સવમાં પણ હરીફાઈ જામે છે। 4 પાણીદાર બળદની જોડ વચ્ચે ગામની નાની નાની ગલીઓમાંથી આ બળદગાડા પસાર થાય છે, એ પણ ઓછી ઝડપે નહીં ભાઈ। બળદગાડા ધૂળ ઉડાડતા 60 થી 70 કિલોમીટરની ઝડપે દોડે છે। નાગર બ્રાહ્મણોથી વખતથી અંદાજે એવું કહેવું છે કે 500 થી 600 વર્ષથી આ પરંપરા ચાલુ છે। કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી? એ નાગર બ્રાહ્મણોનું આ જૂનું ગામ, એ વાલાની નાગર બ્રાહ્મણોએ વસાયેલું ગામ છે, એટલે નાગર બ્રાહ્મણોએ આ શરૂઆત કરેલી। આ વખતે પણ સાંકડા રસ્તાઓમાં પાણીદાર બળદોની હરીફાઈ યોજાઈ, જેમાં ગામના સાંકડા રસ્તાઓમાં 60 થી 70 કિલોમીટરની ઝડપે બળદોને દોડાવવામાં આવ્યા। ઉત્સવ પહેલા 2 બળદગાડાને તૈયાર કરવામાં આવે છે, જેમાં એકને હાથિયા અને બીજાને ઠાઠુ કહેવાય છે। જેમાં 4 બળદ પર 2 હાથિયા ઠાઠુ ખુલ્લા બળદ સાથે ગાડું ગામમાં દોડાવવામાં આવે છે। ગાડાની આગળ ગામના યુવાનો હાથમાં ધોકા અને લાકડી લઈને આગળ દોડે છે, જેથી યુવાનોની ચીચિયારીઓથી ગામનું આખું વાતાવરણ ગૂંજી ઉઠે। જો કે નવાઈની વાત એ છે કે અહીં વિજેતાઓને કોઈ ઇનામ નથી આપવામાં આવતું। બંનેમાંથી 2 બળદગાડું જીતે તેમના સમર્થનમાં લોકો જીતી ગયાની બૂમો પાડે છે। પ્રોત્સાહનને ખાલી ખીચારીઓ પાડી કે અમે જીત્યા કરી અને કે ભાઈ વઢાણા પાર્ટીના જીત્યા કે ચંદા જીત્યા, એ રીતે એની હરીફાઈ હોય છે। એટલે પહેલાં એટલો હાથી ઉપર એનું વરઘોડું નીકળતું હતું, અને પછી હાથી નહીં હોવાના કારણે હાથીઓ એમને બનાવ્યો અને એનો સૂંઢ બનાવી અને એનો હાથીઓ બનાવ્યો હતો, અને 4 બળદ જોડીને એમને ચાલુ કર્યું, અને ઠાઠુ હાથીઓ વઢાણા પાર્ટીનું અને ઠાઠુ ચંદા પાર્ટીનું ઠાઠુ ઠાઠથી કાઢી સગાવાલાનું બંને ગામ હતું એટલા માટે। આ શુકન મેળામાં ગામના 18 વરણના લોકો અલગ અલગ પ્રકારે ભાગ ભજવે છે।
દરેક જાતિના લોકો પોતાનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે. ખુલ્લા બળદના રથ સાથે તૈયાર કરેલા રથમાં નાયક, નાયકાણી શણગાર સજી ભૂંગળ સાથે ઊભા રહે છે. દરજી ભાઈઓ ઉપવાસ કરી રથમાં બેસે છે, જ્યારે વાળંદ સમાજના ભાઈ મશાલ સળગાવી રથમાં બેસે છે, તો પટેલ અને ક્ષત્રિય ભાઈઓ રથના ધૂસરે બેસી તેનું સંચાલન કરે છે. ભાગ આખા ગામના તમામ લોકો જેનો વારો હોય અંદર દરજીભાઈ પણ બેસે છે, ન્યાયીભાઈ પણ મશાલ લઈને બેસે, અનુસૂચિત જાતિના માણસો પણ એમનો જે વારો હોય એ પ્રમાણે, પ્રજાપતિનો વારો હોય, પાટીદારો બળદ જોડતા હોય, આ આખા ગામનું સંયુક્ત આ એક એમાં બધા ભાગ લે છે. આ હાથિયા ચોપડિયામાં તૈયાર કરાય છે, જ્યારે ઠાઠું થડા વિસ્તારમાં તૈયાર થાય છે, જેમાં ગામના યુવાનો ચીચિયારીઓ સાથે સુલઈ માતાની જય સાથે આગળ દોડે છે. આમ ગામના દરેક જાતિના લોકો આ મેળામાં ભાગ લે છે અને પોતાનું અલગ અલગ કામ પણ ભજવે છે. ચંદત પાર્ટીનું ઠાઠું અને વઢાણા પાર્ટીનો હાથીઓ, આ બંને બે બાજુ 4 બળદ જોડી અને એની હરીફાઈ થાય છે અને એમાં હાર જીતની હરીફાઈ ચાલે છે. 60 થી 70 કિલોમીટરના ઝડપે પોકા ચૂંકા ગલીમાં પણ એમાં ખેડૂ જોરદાર એની દોડ થાય છે. આલમમાં સારા સાથિયા નીકળે છે, બહુ સરસ ઉત્સવ થાય છે, પબ્લિક બહુ બધી સરસ આવે છે, મજા આવી જાય છે બધાને જોવાની. કાંઈથી ગામોમાંથી પબ્લિક જોવા અહીંયા આવે છે અને સારું નીકળે છે. આ તો ખાસા કેટલાય 700 વર્ષથી અહીંયા ચાલે છે આ બધું. આમ તો ચૈત્રવદ પાંચમથી આ મેળો શરૂ થાય છે. 2 દિવસ દોડ યોજાય છે. પહેલા પાંચમના દિવસે પલ્લી ભરાય છે. છઠના દિવસે ગામી પટેલને ત્યાં રંધાયેલ ખીચડાને માટલામાં ભરી માટલું સુંડલામાં મૂકી ગામના દેવી પૂજક બંધુઓ માથે મૂકી માતાનો જય જયકાર કરતા ગામ વચ્ચેથી નીકળે છે. ત્યારે ગામના લોકો તેના પર પાણી રેડે છે. આ ખીચડો માતાના મંદિરે પહોંચે છે, જ્યાં યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરી સુંડલા સહિત તેને યજ્ઞકુંડમાં પધરાવાય છે. આ દરમિયાન જો માટલાનું હોડલું ભાંગ્યું ન હોય તો આખું વર્ષ સારું જશે તેવી ગામ લોકોની દ્રઢ માન્યતા છે. સાતમના દિવસે ગામના માળી ભાઈઓ સમગ્ર ગામમાં ફૂલોના ગુચ્છ વેચી ગામ આખાને મધમત્તું બનાવે છે. લોકો આ પુષ્પગુચ્છ સાચવી રાખીને સાંજે કુળદેવી સુલેશ્વરી માતાના ચરણે ધરે છે. આઠમના દિવસે આ આખોય લોકોત્સવ ધમધમતો બની જાય છે. આ દિવસે ગામના નાયકો હોકો ભરે છે, જેમાં 9મના દિવસે મેળો ભરાય છે. 10મના દિવસે વહેલી સવારે હાથિયા ઠાઠું મહોત્સવ યોજાય છે. સવારે 3 વાગ્યાથી ઉત્સવ શરૂ થાય છે, જે વહેલી સવાર સુધી ચાલે છે. પાંચમે પલ્લી ભરાય, છઠ્ઠી શેર બશેર, સાતમની ફૂલ વેચણી, આઠમનો ઉકો અને 9મ અને 10મે આ 2 દિવસે તેઓ દોડાવવામાં આવે છે. રાતે 3 વાગ્યા પછી બધું ચાલુ થાય, એટલે 3:30-4 વાગે ચાલુ થઈ જાય તો સવારે 5-5:30 સુધી બધું ફિનિશ થાય છે. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મહોત્સવ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. હાથિયા ઠાઠુ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.